ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. નબળું બાંધકામ થતા શાળાના 2 વર્ગખંડ તોડી પાડવા આદેશ.
ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીનીને બીભત્સ મેસેજ કરતા ચિત્ચાર. તો અસામાજિક અને ગુંડા તત્વો વિરુદ્ધ પોલીસની કાર્યવાહીથી ફફડાટ. અને મધુરમ વિસ્તારમાં રિક્ષા ચાલકનો મૃતદેહ મળતા પોલીસે તપાસ શરૂ કરી. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. નબળું બાંધકામ થતા શાળાના 2 વર્ગખંડો તોડી પાડવા આદેશ કરવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખજૂરી હળમતિયા ગામની પ્રાથમિક શાળાના નબળા બાંધકામ મુદ્દે ગ્રામ્યવાસીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાને સીધી ફરિયાદ કરાઈ હતી, જેના પગલે મંત્રીએ અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. તો મંત્રીની ટેલિફોનિક આજ્ઞા પર જિલ્લા પ્રોજેક્ટ ઇજનેર, થર્ડ પાર્ટી ઇજનેર, PRP એજન્સીના પ્રતિનિધિઓએ તે જ દિવસે રાત્રિના સ્થાનિક આગેવાનો સાથે શાળાના વર્ગખંડની સ્થિતિની સમીક્ષા કરી હતી. તો તપાસ દરમિયાન બાંધકામની ગુણવત્તા અસંતોષકારક જણાતા શિક્ષણ મંત્રીએ તુરંત જ 2 વર્ગખંડના ગ્રાઉન્ડ ફ્લોરના સ્લેબનું કાસ્ટિંગ તોડી પાડવા અને નવું બાંધકામ શરૂ કરવાનો આદેશ કર્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે સરકારમાં કોઈ પણ પ્રકારની લાલિયાવાડી ચલાવી લેવામાં આવશે નહીં. ગુણવત્તા પર ઢીલ લેનાર સામે કડક કાર્યવાહી થશે અને ત્વરિત અને કડક કાર્યવાહીને પગલે એજન્સીને 6 દિવસની અંદર સ્લેબ તોડવાની પ્રક્રિયા શરૂ કરવા તેમજ તોડફોડ દરમિયાન સલામતીની સંપૂર્ણ તકેદારી રાખવા સૂચન કરાયું હતું. ખજૂરી હળમતિયા ગામની પ્રાથમિક શાળામાં 2 રૂમ મંજૂર થયેલા છે, જેના સ્લેબનું કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હતું. સ્લેબ ભરાણો અને 24 કલાક વીત્યા બાદ સ્લેબમાં અસંખ્ય તિરાડો દેખાઈ, જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલભાઈ પાનસુરિયાએ માત્ર 5 જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો. એ બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાનો ખૂબ ખૂબ આભાર, તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર. માખિયાળા ગામે આવેલ સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ ખાતે વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના રેખાબેન પરમાર અને નીલમબેન પરમાર દ્વારા કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સિનિયર જજ HR પરમાર, મહિલા બાળ વિકાસ અધિકારી સુજિત્રા, માખિયાળાના સરપંચ શારદાબેન ગજેરા તેમજ અન્ય મહાનુભાવોની હાજરી પણ જોવા મળી હતી, જેમાં ડાઉન સિન્ડ્રોમ બાળક વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. તો નવજાત શિશુને મેડિકલ કિટનું વિતરણ કરાયું હતું. આ સાથે જ સગર્ભા માતાઓનો ફ્રી ચેકઅપ તથા ન્યુટ્રિશન કીટ અને આંગણવાડી આશા વર્કર બહેનોને કીટ આપવામાં આવી હતી. તો સગર્ભા માતા સારો ખોરાક લઈ શકે તેને લઈને ચણા, ગોળ, ચોખ્ખું ઘી અને સૂઠ સહિતની વસ્તુઓનું વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં માખિયાળા ગામના ગ્રામ્યજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. નમસ્કાર, હું રેખાબેન પરમાર અને મારા મોટાબેન નીલાબેન પરમાર. અમારી સંસ્થા સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ, જે માખિયાળા ગામ ધોરાજી રોડ ઉપર આવેલી છે અને 50 નિરાધાર દિવ્યાંગ દીકરીઓ જે અનાથ છે એના માટે છેલ્લા 13 વર્ષથી કામ કરે છે. આજે 21 માર્ચ અને 2025 ના રોજ શુક્રવારે 4:30 વાગે ડાઉન સિન્ડ્રોમ દિવસ છે, વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ. તે નિમિત્તે આજે અમે લોકો જે પ્રોગ્રામ ગોઠવ્યો છે, 200 થી વધારે સગર્ભા માતાઓ છે તથા જે નવજાત શિશુ બાળકો છે, જે પ્રેગ્નેન્ટ બહેનો છે, એ બધાને ન્યુટ્રિશન અને સ્વાસ્થ્ય સારું રહે એ માટે સારી એવી કીટ અમે અર્પણ કરી છે. અને જે નવજાત શિશુ બાળક છે એને અમે મેડિકલ કીટ અને કપડાનું વિતરણ કર્યું છે. અને દરેક માતાઓ સારો ખોરાક લઈ શકે એ માટે ચણા, મગ, ગોળ, ઘી, સૂંઠ જેવી અલગ અલગ પ્રકારની જે પણ આઈટમ જેટલી પણ એટલી બધી અમે આ કીટ તૈયાર કરી અને દરેક સગર્ભા માતાઓને અને જે પ્રેગ્નેન્ટ બહેનો છે એ બધાને અમારા જે અધિકારીઓ છે, જેમ કે
આપણે જજ સાહેબ પરમાર HM પરમાર સાહેબ, સિવિલ જજ સાહેબ તથા મહિલા અને બાળ વિકાસ અધિકારી ચેતન સાહેબ સોજિત્રા અને જેટલા અહીંયા ઉપસ્થિત મહેમાનો છે એમના દ્વારા અમારી જે ડોક્ટરની ટીમ છે સોહમ સાહેબ બુચ એ બધા હાજર છે અને એમના દ્વારા અમે તથા અમારી જે મજેબીની ટીમ છે PSC સેન્ટર ત્યાંના વાછાણી સાહેબ દરેકના હસ્તે અમે આ બહેનોને કીટનું વિતરણ કર્યું છે અને જેટલું થાય એટલું આ લોકોને સમાજ સેવા મદદરૂપ થાય એવા અમે બંને બહેનો સતત પ્રયત્ન કરીએ છીએ. જય હિન્દ, જય આભાર. અને અમારા જેટલા પણ દાતાઓ છે એ બધાએ ખૂબ મદદ કરી છે. ભેસાણની સરકારી વિનય કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીનીને બીભત્સ મેસેજ કરતા ચકચાર મચી ગઈ છે. ભેસાણની સરકારી વિનય કોલેજ વિવાદમાં આવી છે. કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે વિદ્યાર્થીનીને પજવણી કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો પ્રોફેસર સચિન પીઠડિયાએ વિદ્યાર્થીનીને બીભત્સ મેસેજ કર્યા હોવાનું સામે આવ્યું છે. કોલેજના ઇન્ટરનલ માર્ક્સ ઓછા આપવાની ધમકીએ પણ પોત પ્રકાશ્યું છે. તો આ પ્રોફેસરે કાલે બોલાવી હતી તો કેમ ના આવી, માર્ક્સ જોઈએ છે ને, એવા મેસેજ વિદ્યાર્થીનીને કર્યા હતા. તો કોલેજની વિદ્યાર્થીનીએ જાણ કરતા પ્રિન્સિપાલ દ્વારા તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી હતી. તો આ મામલો પોલીસ સ્ટેશને પણ પહોંચી ગયો હતો, પરંતુ સમાધાન થઈ ગયું હોવાનું પ્રોફેસરે રટણ કર્યું હતું. સરકારી વિનિયન કોલેજ ભેસાણ પ્રિન્સિપાલ બાંભણિયા ભરતભાઈ. પ્રશ્ન એ થયો હતો કે શુક્રવારે 28 તારીખે ફેબ્રુઆરી મહિનો હતો અને એ દિવસે છોકરાઓ આવ્યા અને અમારી જોડે પ્રશ્નો કરી કે સાહેબ અમારા માર્ક કાપી લે છે અને હાજર હોય તો અમને હાજરી અમારી પૂરતા નથી. આવા બધા પહેલાં કર્યા અને અમને મેસેજ આવે છે. તો મેં કીધું આપણે ત્યાં વુમન સેલ છે તો તમે મને વાત ન કરી શકો બેનો હોવાને કારણે, તો બેન મેડમને તમે એ વાત કરી શકો વુમન સેલમાં અને પછી આપણે એની માટેની કાર્યવાહી કરી શકીએ. અમે છે ને સરકારમાં લખીને આપ્યું છે અને એક લોકલ કમિટી સિનિયર અધ્યાપકોની બેસાડી છે, એ અમને એનો અહેવાલ આપશે. પછી અમે અમારા વિભાગમાં કમિશનરને એ મોકલી આપશું. અત્યારે અમારે આ કમિટી જે છે ને એની તપાસ ચાલી રહી છે. પછી સરકારમાં શું મોકલેલું છે? સરકારમાં અમને વિદ્યાર્થીઓએ જે લખીને આપ્યું છે, જે ફરિયાદ એમને કરી છે એ અમે સરકારને મોકલી આપી છે, અમારા વિભાગને એટલે કે કમિશનરને મોકલી આપી છે. હવે એ છે ને વિદ્યાર્થીનીઓ જે છે એણે મને પૂરતી વાતા કરી એક સંકોચને કારણે, પણ પછી એણે ડાયરેક્ટ આ લોકોએ પોલીસ સ્ટેશને ગયા ને એક અરજી આપી ને ત્યાં પછી જે મેડમ હતા એમણે આ બધું જોયું. કારણ એમાં તો એવું છે કે ભાઈ આ કંઈક બીભત્સ જેને આપણે કહી શકીએ આપણી ભાષામાં, એવી વાત એમાં થઈ છે અને એ પ્રકારની માંગણીની વાત થઈ. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે ટ્રેડ ફેર કૃષિ મેળાનું આયોજન કરાયું હતું. કેન્દ્ર સરકાર પુરુષ પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ટ્રેડ ફેર કૃષિ મેળો ખુલ્લો મુકાયો હતો. મેળો આગામી 24 માર્ચ સુધી કૃષિ યુનિવર્સિટી ખાતે ચાલુ રહેશે. આ કૃષિ મેળામાં ખેતીમાં વધતા જતા રસાયણના ઉપયોગને કારણે થતું નુકસાન અટકાવવા ખેડૂતોને જૈવિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તો રાજ્યના 8 જિલ્લામાંથી ખેડૂતોની જૈવિક ખેતી પદાર્થોનું પ્રદર્શન અને સીધું વેચાણ કરવા જૂનાગઢ ખાતે કૃષિ મેળો આયોજિત કરવામાં આવ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ VP ચોવટિયાના હસ્તે ટ્રેડ ફેર કૃષિ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો પોતાની બનાવટની વસ્તુઓ વેચવા માટે પણ ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત કૃષિ વિકાસ યોજના જે ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય હસ્તક ચાલતી યોજના છે, આ યોજનાનો મુખ્ય હેતુ કે ખેડૂતોને બિઝનેસમેન કઈ રીતે બનવું અને વેપારી તરીકે પોતાની બ્રાન્ડનું વેચાણ કઈ રીતે કરવું, એ આ યોજનાનો મુખ્ય હેતુ છે. ઓર્ગેનિક શેડ દ્વારા કે જુદા જુદા 8 જિલ્લાના ખેડૂતો અહીંયા પધારેલ છે, એ 8 જિલ્લાના ખેડૂતોને ઓર્ગેનિક શેડ દ્વારા ક્લસ્ટરના રૂપે ખેડૂતોને તાલીમ, પ્રેરણા પ્રવાસ અને સોમનાથ બ્રાન્ડ હેઠળ એ ઓર્ગેનિક સર્ટિફિકેટ જે ધરાવે છે ખેડૂતો પોતાની બ્રાન્ડ અત્રે લાવી અને વેચાણાર્થે મૂકેલ છે. એક સરસ મજાનો એક છત્ર હેઠળ લાવી સોમનાથ બ્રાન્ડનો ઉપયોગ કરી અને ખેડૂતો પોતાની આવક વધે એ રીતે એક આ સંયુક્ત પ્રયાસ છે. અને ખેડૂતોએ આ સુંદર મજાનું પોતાનું ઉત્પાદન અહીંયા રજૂ કરેલ છે. પ્રાકૃતિક ઉત્પાદન કે જે આજના સમયની માગ છે, એ સમય માગ મુજબ ખેડૂતોએ અત્યારે પોતાના સેમ્પલ રજૂ કરેલ છે. મહત્તમ નાગરિકો લાભ લઈ અને ખેડૂતોને
હિંમત આપી પ્રોત્સાહિત કરી અને ખેડૂતને આવક વધારવામાં સહભાગી બને એવી મારી તમામને વિનંતી. તો જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવતા પોલીસ અધિકારીઓનું સન્માન કરાયું હતું. ઇન્દ્રપ્રસ્થ 2 સોસાયટીમાં ઘણા વર્ષોથી સાર્વજનિક પ્લોટમાં ગંદકી તેમજ દબાણ કરી લેવામાં આવ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોને વારંવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. લોકોએ અવારનવાર તંત્રમાં લેખિત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પરિણામ ન મળતા અંતે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના લોકોએ મકાન વેચવા માટે કાઢ્યા હતા. માથાભારે ઇસમોના ત્રાસ અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂઆત થતા પીઆઈ વિજય સાવજ તેમજ સ્ટાફ દ્વારા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં જઈને દબાણ કરતા અસામાજિક તત્વોને પોલીસની ભાષામાં સમજાવી દેવામાં આવ્યા હતા. તો સાર્વજનિક પ્લોટ પરની પેશકદમી દૂર કરવામાં આવી હતી. પોલીસની આ કામગીરીથી લોકોએ અધિકારીઓનું સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ અભિજીત શૈલેષ પુરોહિત. અમે ઘણા વર્ષો ત્યાં ઇન્દ્રપ્રસ્થ 2 સોસાયટી લવકુશનગરમાં છે, ત્યાં અમે રહેતા હતા અને ત્યાં અસામાજિક તત્વોનો ત્રાસના કારણે સાર્વજનિક પ્લોટમાં ગંદકી અને લેન્ડ ગ્રેબિંગ ટાઈપ વસ્તુ થયેલી હતી, જેની ફરિયાદ અમે સાહેબને કરેલી. એ સાહેબને અરજી કરતા વેતની 24 કલાકની અંદર સાહેબે એનું નિવારણ લઈને આપી દીધું. તે બાબતે આજે અમે એનું આજે સન્માન કરવા બધા ઉપસ્થિત થયા છે અને એ કામગીરીથી અતિશય અમને સંતુષ્ટિ મળી છે અને આવું કામ આગળ કરતા રહીએ સાહેબ, એવી અમારી અપેક્ષા છે સાહેબ પાસે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558
90008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. અસામાજિક અને ગુંડા તત્વો વિરુદ્ધ પોલીસની કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે. જુનાગઢ એ ડિવિઝન પોલીસે સપાટો બોલાવ્યો હતો, તો પોલીસ સ્ટાફ અને પીજીવીસીએલ વિજિલન્સ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. ભારતમેલ ઢોરા, સુખનાથ ચોક, પ્રદીપ ખાડિયા સહિતના વિસ્તારોમાં રહેતા અસામાજિક તત્વોને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. તો ગેરકાયદેસર વીજ જોડાણ સામે આવતા પીજીવીસીએલ દ્વારા કનેક્શન કાપીને કાર્યવાહી કરવામાં આવી હતી. ગેરકાયદેસર વીજ વપરાશ કરતા ઇસમોને દંડ ફટકારીને પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. તો એ ડિવિઝનના પીઆઈ ભરત કોળી, ડી સ્ટાફ, પીએસઆઈ તેમજ મોટી સંખ્યામાં સ્ટાફ જોડાયો હતો. તો પોલીસની આ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સૂર્યવંશી. સૂર્યવંશી. જૂનાગઢમાં આગામી તારીખ 26 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. માર્ચ માસ ચાલતો હોય, વેપારીઓને પૂરા વર્ષનો હિસાબ કિતાબ કરવાનો હોય, જેને લઈને વેપારીઓની રજૂઆતને ધ્યાને લઈને માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રહેશે.
તો 26 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની કામગીરીઓ બંધ રહેશે. 31 માર્ચથી ફરી હરાજીની શરૂઆત કરવામાં આવશે. 5 દિવસ માર્કેટિંગ યાર્ડ બંધ રહેનાર હોવાથી આ દિવસો દરમિયાન ખેડૂતોએ પોતાની જણસી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે ન આવવા અપીલ કરાઈ છે. કેવલ ચોવટિયા, ચેરમેન માર્કેટિંગ યાર્ડ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે માર્ચ એન્ડિંગ હોવાથી તેમજ વેપારી એસોસિએશનની રજૂઆતને ધ્યાને રાખીને બુધવાર 26/3/2025 થી 31/3/2025 સુધી જાહેર રજા રાખવામાં આવે છે. તેમજ કોઈ પણ પ્રકારની હરાજી થઈ શકશે નહીં. 31 તારીખથી રાબેતા મુજબ હરાજીની શરૂઆત થઈ શકશે અને રજા ખુલી જવાની છે. વેપારીઓના હિસાબ કિતાબો માટે 6 દિવસની રજા રાખવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન જે વેપારીઓને ટોટલ હિસાબો થયા હોય એનું સર્વૈયાના અનુસંધાને ટોટલ 6 દિવસની રજા રાખવામાં આવે છે. જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રિક્ષા ચાલકનો મૃતદેહ મળતા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે. અર્પણ કોમ્પ્લેક્સમાં રહેતા 65 વર્ષીય સુરેશભાઈ કાંજીભાઈ મકવાણોનો ટોયલેટમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પાડોશીઓને દુર્ગંધ આવતા સી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘરનો દરવાજો તોડીને તપાસ કરતા બાથરૂમમાં કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તો મૃતક છેલ્લા 2.5 વર્ષથી એકલવાયું જીવન જીવતા હોય. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની તપાસ હાથ ધરી છે. મનસુખભાઈ નાનજીભાઈ પરમાર, અર્પણ એપાર્ટમેન્ટ. એમાં 2-3 દિવસથી દુર્ગંધ આવતા સી ડિવિઝનમાં કોલ કરતા સ્ટાફ આવી દરવાજો તોડી ને મૃતને જોતા એને બાથરૂમમાં કોહાયેલી હાલતમાં મયત હતું સુરેશભાઈનું. પછી પીએમ ખાતે એને મોકલેલું છે. 3-4 વર્ષથી રિક્ષા હલાવે છે. 3-4 વર્ષથી અહીંયા અર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા હતા એકલા. જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાની મિલકત પર પોલીસે કાર્યવાહી કરી છે. ધીરેન કારિયાએ રસ્તા પર બનાવેલ ગેરકાયદેસર દિવાલ તોડી પાડવામાં આવી હતી. તો ખાંગરોળ ચોકડી નજીક બુટલેગરની મિલકત આવેલી છે. રસ્તા પર દિવાલ બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું. આથી જેસીબી દ્વારા ગેરકાયદેસર ઊભી કરેલ દિવાલનું ડિમોલિએશન કરાયું હતું. પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજીની મોટી મારડ ગામની સીમમાં ઘઉંનું વાવેતર આગથી ખાખ થઈ ગયું હતું. ખેતરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા લાખો રૂપિયાના ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. ખેડૂત મુકેશભાઈ રાછડિયાની વાડી મજેવડી માર્ગે આવેલ છે, જેમાં 20 વીઘા જમીનમાં ઘઉંનું વાવેતર કરાયું છે. ત્યાં ગિરનાર ફીડર 11 લાઇનમાં ખામી સર્જાતા ખેતરમાં આગ લાગી હતી. ખેડૂતો અને ખેત મજૂરોએ ભારે જહેમત ઉઠાવીને આગ કાબૂમાં લેવા પ્રયત્નો કર્યો હતો. આમ છતાં પણ 10 વીઘા જમીનમાં ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતને વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં પીજીવીસીએલ તંત્રને કરવામાં આવી હતી. અધિકારીઓએ સ્થળની મુલાકાત કરીને ઘટનાનું પંચરોજ કામ કરીને ખેડૂતને વળતર મળે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા. મજવડીના માર્ગે મારી જમીન આવેલી છે. સર્વે નંબર 211 પૈકી 1 એમાં ઘઉંનું વાવેતર કરેલું હતું 20 વીઘાનું. એમાં મેં નિગમનું બિયારણ અક્ષય સીડ વાળાનું લઈને 1200 રૂપિયાનું મણ લીધેલ છે અને પાછા એ લોકોને જ આપવાના છે. હવે 600 રૂપિયા કે છે એટલે 3.5 લાખ રૂપિયાના થાય. આગ લાગવાનું કારણ શું? હવે એ ફોલ્ટ 11ની લાઈન જે નીકળી એમાં ફોલ્ટ સર્જાતા 300 નીચે કોઈ. કેટલું નુકસાન છે? 3.25 લાખ જેવું. અધિકારીઓ આવી ગયા છે? અધિકારીઓ આવી ગયા છે. પછી ગામના લોકો બધે ભેગા થઈ ગયા, ઠારી નાખ્યું છે. જાણ થતા કે મોટી મારડના મજવડીના રસ્તા ઉપર એક આગનો બનાવ બન્યો છે ઊભા ઘઉંની અંદર. સ્થળ ઉપર આવતા મુકેશભાઈ છગનભાઈ રાછડિયાના ખેતરમાં ઊભા ઘઉંના પાક સળગી ગયો હતો. તો ત્યાં જાણ થતા જેટલું બને એટલા સ્થાનિક આગેવાનો બાજુના મજૂરોના માધ્યમથી આગને કંટ્રોલ કરી અને પીજીવીસીએલના અધિકારીશ્રીઓ અહીંયા સ્થળ ઉપર આવી આગળની કાર્યવાહી કરે છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. નબળું બાંધકામ થતા શાળાના 2 વર્ગખંડ તોડી પાડવા આદેશ.
ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીનીને બીભત્સ મેસેજ કરતા ચિકચાર. તો અસામાજિક અને ગુંડા તત્વો વિરુદ્ધ પોલીસની કાર્યવાહીથી ફફડાટ. અને મધુરમ વિસ્તારમાં રિક્ષા ચાલકનો મૃતદેહ મળતા પોલીસે તપાસ શરૂ કરી. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.